ટૂંકો દાખલો આપણે જોવાના છે. જો r બરાબર 0.1287 bxy 0.237 તો byx શોધવાનો છે. કેવી રીતના ગણાય તો આપણે જોઈએ r બરાબર r ની ટોપીમાં લખવાનું સૂત્ર bxy ગુણ્યા byx અથવા તો કોઈને પેટમાં દુખતું હોય તો એ આ રીતના પણ લખી શકે કે r નો વર્ગ બરાબર bxy ગુણ્યા byx તમે જે સૂત્રનો ઉપયોગ કરે તેનો બરાબર છે. તો આપણે બે માંથી કોઈ એકનો ઉપયોગ કરીએ તો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરવા જોઈએ. કયું આ ટોપી વાળું બંને બે ઘરમાં લખવાનું જે જવાબ આવે એની ટોપી કાઢો એટલે r મળી જાય. તો r નો જવાબ છે મારી પાસે 0.1287 વર્ગમૂળમાં bxy નો જવાબ છે 0.237 byx મારે શોધવાના છે. સૌપ્રથમ 0.1287 જે આપણને આપેલા છે આ વર્ગમૂળ છે. બાજુ પલટ કરો એટલે વર્ગ થાય અને ગુણાકારમાં છે એટલે એ ભાગાકારમાં જાય તો જે આવે તે આપણો byx નો જવાબ. આપણા હાથમાં આપણી કેલ્સી છે જ કેલ્સી વાપરીએ 0.1287 વર્ગ કરવાનું છે એટલે ગુણ્યા પછી બરાબરનું બટન અને પછી ભાગ્યા 0.237 પછી બરાબરનું બટન કરો તમારો જવાબ કેટલો આવે 0.70 જવાબ આવશે. કેટલા આવશે 0.70. તો આવા લેક્ચર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવો. FY BCom સેમ 2 માં પાસ કરાવવાની સારામાં સારા માર્કે પાસ થવાની સંપૂર્ણ જવાબદારી કુણાલ સરની.